આગામી 26 તારીખે જામનગર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી થનાર છે એમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 2800 જેટલી પોલીસ કર્મચારી ઓફિસર્સ અને જેમાં 22 વનરક્ષક કર્મચારીઓ પણ છે એને દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલા છે। સાથે સાથ જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી આજ દિન સુધી 4200 અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। 564 પ્રોહિત રાણુના કેસીસ કરવામાં આવેલા છે। 38 પ્રોહિત રાણુની જામીન કેન્સલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવેલા છે। 3 તડીપાર કરવામાં આવેલી છે અને 15 પાસા કરવામાં આવેલી છે। જિલ્લામાં જે 20 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી હતી એમાં 2.5 લાખથી વધારે વાહન ચેકિંગ કરવામાં આવી છે। સાથે સાથ ઇંગ્લિશ દારૂના જે કેસીસની વાત કરીએ તો 1.5 કરોડની ઉપરના મુદ્દામાલ જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી એટલા અમે કેસીસ કર્યા છે। દેશી દારૂમાં 6.25 લાખ જેટલી મુદ્દામાલના કેસીસ અમે કર્યા છે। સાથે સાથ શાંતિપૂર્ણ માહોલમાં લોકો દ્વારા મતદાન કરવામાં આવે એના માટે અમારી પોલીસ ડિપ્લોયમેન્ટ થઈ ગયા છે। સાથે સાથ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે કોઈ પણ પોલીસ લગતે કોઈ રજૂઆત કોઈ પણ પ્રોબ્લેમ પડે તો ડાયલ 1121 સંપર્ક કરી શકે છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં નંબર અમે જાહેર કરીએ છીએ આજે એના ઉપર સંપર્ક કરીને પોલીસની મદદ પણ લઈ શકે છે। સાથે સાથ આ પ્રક્રિયામાં કોઈ પણ કાયદા વ્યવસ્થા બિગાડવાની કોશિશ કરશે સોશિયલ મીડિયા મારફત કરશે એના ઉપર ગુના દાખલ કરીને એના અટક કરવામાં આવશે।